તાપ ટળે ત્રિવિધિના મટે જન્મે ને મરણ તો મનના પડ પંચમુખી કરજો તત્વે વિચાર રત્ન પદાર્થ આ જન્મ હૈ નહીં આવે વારંવાર તો કોટિક જન્મેના પુણ્યથી ને મળ્યો છે મનુષ્ય અવતાર ભાવ કરી હરિ ભજે નહીં તેને લાખો વાર ધિકાર તો સત્સંગે સુખ ઉપજે બુદ્ધિ નિર્મળ થાય જે સુખ ઈચ્છો સર્વદા તે મહાપુરુષોથી મળી જાય તો જીવન જોવન રાજ મદ અવિચળ રહે નહીં કોઈ જે ઘડી જાવે સત્સંગ में जीवन का भरसो तो आधी में आधी घड़ी आधी में पुनिया तुलसी संगत साधकी कटे कोटि अपराध सियावर रामचंद्र की सदगुरु भगवान की। આજના આ પવિત્ર પાવન પ્રસંગે પધારેલ પરમ વંદનીય મહેન્દ્ર રામજી महाराज, परम वंदनीय रायाराम जी महाराज, परम वंदनीय हमारे अरविंद जी महाराज, परम पूज्य पधारेला दिनेश राम जी महाराज, આજના अधिष्ठान पदना अधिकारी जी महापुरुष सेवा सुरेश राम महाराज, हमारे सूरत थी पधारे गुलाब सिंह जी महाराज अने एवा ज्ञानी महान संत एवा परम वंदनीय गोविंदराम जी महाराज, मंचस्व पर विराजमान तमाम महानुभावों संतो संत माताओं, આજનો યોગ આપણને સંત દર્શન ને સત્સંગનો સોંપડ્યો છે। આપણા જીવનનો આજનો દિવસ આપણા માટે ખૂબ જ આજે મારો ભાગ્ય જાગ્યો ભલો ઉગ્યો ભણ સંત આયા પરુમણા મારા વગની ગમશે। આપણા માટે આજનો દિવસ ખૂબ ઉત્તમ છે। संत दर्शन ने सत्संग नी महिमा अपार है। संत नु शरणागत ने सत्संग मळवी ए तो भगवान वैकुंठ नाथ के मारा वैकुंठ छोड़ी नहीं त्यो जाव पड़े। परमात्मा पाणी एवी जुक्ति है कि आखू जगत रची सके छे पण मुक्ति आपवा माटे नहीं एना पाणी जुक्ति नथी। बाप माँ बाप जन्म आपी सके पण मोक्ष ना आपी सके। मोक्ष आपवा माटेनी शक्ति सद्गुरु संत पाहन तेन ईश्वर जगते रची शक्यो छे पण जगतमांथी मुक्ति आपवा माटेनी सद्गुरुनी आ जीव ईश्वर अंश जीव अविनाशी बधा परमात्माना ज अंशो छे। अने हमणे खूब ज महिमा गायो। नदी तरवा नावडું सागर तरवा वाण भवसागर तरवा मनुष्य देह निर्वाण अर्जीवन महाराजे सुंदर महिमा गायो। बीजा एक साधन दे तो अमे भवसागर ना तरी सकवाना। भले कदाच देवोनो कदाच अवतार कदी कोई वखत इंद्र बनी जाओ, ब्रह्मा बनी जाओ, विष्णु बनी जाओ, महेश बनी जाओ, पुण्य करी अमरापुरी में गमे ते पदना तमे अधिकारी बनी शकशो पण परिणाम एनु हारू भूतल भक्ति पदार्थ मोटू ब्रह्मलोक में नहीं पुण्य करी भरे अमरापुरी माले तो अंते 84 एक ज आवो परमात्माए तमने मोको आपी दीधेलो। જેટલો બધો તમને દાવ એકો આપી દીધો છે કે હવે જો તમે ખેલી કો
દડી પડી મેદાનમાં સબ કોઈ ખેલવા જાય, વરણાવરણનું કોમ નથી, જીતે સો આમાં એવું કોઈ નથી કે આ જીતી શકે, પણ કોઈ જીતી શક્યા. સબરીબાઈ જીતી ગયા અને ઋષિ રહી ગયા. બાપ 80,000 ઋષિઓ હતા પણ બેસી રહ્યા અને સબરીબાઈ જીતી જઈ. મૂકું છું પ્રગટનો મહિમા છે. તમે આ મંડપ બનાવ્યો અને આ બધાનું આમંત્રણ આલી અને બધાને કોઈ આ ઘરધણી એમ કે હંતાઈ ગયો છે કે હાજર છે, તો આ વિશ્વ રચી કોઈ પરમાત્મા હંતાઈ ગયો છે તે તમે એને ઓળખતા નથી. તો આવો બનાવવા વાળો સહેજ કોણ કયો જો કોઈ હંતાઈ ગયો છે? તમે એક ઘર બનાવીને હંતાતા નથી ને. મને કોઈક પરવાની મય આવે તો તમે કેસ કરો છો તો પછી આ પરમાત્મા કોઈ હંતાઈ ગયો છે? પણ તમે એને ઓળખતા નથી. એમ કહું છું તમને એની તમારે ચમ નથી ઓળખતા એનું એક કારણ છે. તમે એના નથી રહ્યા એટલે નથી ઓળખતા. તમે એના નથી રહ્યા એટલે તો સિંહનું બચ્ચું પણ બકરો થઈ ગયો એટલે સિંહને ઓળખી શકતો કે હું સિંહ છું તો જ એ સિંહ ઓળખી શકે. હે અર્જુન, તારે મને ઓળખવા માટે, ઈશ્વરને ઓળખવા માટે તારે ઈશ્વર થવું પડશે. હારી વાતો નથી બાપ. અને કોઈ આવા સમુદાય નથી. સૂર્ય ઉગે ને તો રાતે ન રહે કે 9 લાખ તારાય ન રહે. એમ પૂછું તેમ જ્ઞાન થાય એટલે આ 14 લોક ન રહે ને જગત ના રહે. એમ પૂછું એક જ પરમાત્મા રહેશે. અને આ તો ડખો આ તો સપનાનો છે. જાગીને જોવું તો જગત. આવી એક સાચી વસ્તુ છે. એના માટે આ અવતાર મળ્યો છે. તમે બધું કરશો ને ગમે તેમ કરો ને તો ગયડા ઘરમાં હોય કે દોરથી તમારા ઘરમાં હોય, તમે પ્રેમથી પાણી ના પાવ તો પછી શું કરશો? એના કરતા તો ઓકળો કાઢી નાખો ને તો ગાય ચોક ફરીને ચાલે. પણ પાણીએ પાવ ને સોયલે બધો ને પૂળો નાખો ને કહો નક્કી હું તો ઘેર રાશી છે. કોના કરતા તો છોડી મુજ બાપ. તારું ધણી પણ ઉઠાઈ લે. એમ કહું છું એને જો અનુકૂળ પડશે, જે વરસાદ જે ભૂમિઓ થઈ છે અને જો હશે એ જઈ તરશે અને હરિગુણ ગાશે. પણ તો વગર જોઈ તો કહાઈ હું કરવા છો બાપ? એમ કહું છું. માટે જો કદાચ એક જ મહાપુરુષો જો તમને સાચું જ્ઞાન બીજોને તો ન થાય પણ મનુષ્યને ન થાય તો પછી કને થાય? કોઈ ગાયો બેસો ન થાય? એમાંથી તો તમે આયા જ છો અને આઈને નફો હું મેળવ્યો. પરંતુ ગમે જેવી તેજસ્વી તલવાર બનાવી શકે છે લવાર, એવું પોણી ચડાઈ અને સુરવીર અને એટલી બધી તેજસ્વી તલવાર, પણ એ તલવારથી લવાર કોઈ દાડો રણક્ષેત્ર ખેડી શકતો? એ તો સુરવીર ખેડી શકે છે બાપ. તેમાં આ મનુષ્ય દેહ જે પરમાત્માએ સર્જી શક્યો છે, પણ આ જે સંસારના હોમો જ્યારે કાળના હોમો વિજય મેળવીને જીતવું ને એ તો સુરાપુરોનું કામ. સાંભળો સુંદર મહિમા ગાઈ. જનની જન તો ભક્ત કો દાતાર કો સૂર, નહીતર રે જે વાંચણી ન ગુમાવીશ. નહીતર બધા પોયલિયાના કીડા છે બાપ. ભલે કદાચ મોટો રાજા હોય તો શું, હરણાકંસ હોય તો શું, અને કદાચ દુર્યોધન હોય તો શું, ને રાવણ હોય તો શું, અને કદાચ મોટા દેવ બન્યા તો શું, એ નરકના ચીડા છે. તમે હવારથી હો સુધી આ દેહ ભાવમાં જે જીવે છે ને એ બધા નરકના ચીડા, અને જે આત્મ ભાવમાં જીવે છે એ સદાયના માટે અમરાપુરી માલ છે. હા, એક નિશ્ચય છે. તમારું જીવન કેવું છે? સંત સદાય અમરાપુરી માલી રહ્યા છે મહાપુરુષો, અને એ અમરાપુરી માલી રહેલા છે. તારો તમામ સંતોએ એક જ અવાજ કર્યો, કદાચ ગુરુ મળ્યા કે ભગવાન મળ્યા તો એમની માજુ શું? દેજો દેવજો અમને સંત ચરણમાં, બીજે ચોય માજો નથી. આજે આપણે કેટલા ભાગ્યશાળી આપણું સંતના ચરણમાં સ્થાન મળ્યું. કહું છું આજનો દિવસ આપણા માટે કેટલો આધી ઘડી આધી પુનિયાદ. ભગવાન શંકરાચાર્યજી મહારાજ
વિવેક ચૂડામણીની અંદર જ્યારે એવું એક સુંદર વાક્ય લખ્યું છે બાપ કે પાપી હોય કે દેવ હોય, એક જ મુદ્દામાંથી બે વસ્તુ બની છે. મનુષ્યમાંથી દાનવ બને, મનુષ્યમાંથી દેવ બને. દેવમાંથી પાછો મનુષ્ય નહીં બને, એ તો ચોરાસી મોદા હે. જો રાક્ષસ થાય તો મનુષ્યમાંથી થાય, અને દેવ થાય તો. અને આ બે માર્ગ જો મટી જાય, કોઈ સંત મળે ને સીધો માર્ગ બતાવે તો પશુ કી પનિયા બને, નરકા કુછ નો નર કરે કરણી તો નરકા નારાયણ એ નારાયણ બને. આટલો મુદ્દો. આ ગુરુનો ઉપદેશ હમણાં સુંદર એક મહાપુરુષે આપની આગળ કેટલી બધું એમને અનુભવ, જેમ હિમાલયના શિખર ઉપરથી માનસરોવરમાંથી ગંગા, કેટલાય પહાડોમાંથી ઓમથી ઓમ ઓમથી ઓમ કેટલીય ધારા કેટલોનો સ્પર્શ કરી અને એ સતી રૂપ જળ ગંગા જળ બની અને તમારા આગળીઓ એ અમૃત ઠલવ્યું અને પીનીએ જો અમર થોવ તો, નહીતર પીતે ના આવડે તો પાછું ઊંધું ઊંધું થતું. પીવા માટેનું મુખ આપણા પહાડો હોવું જોઈએ. પાછું જો અમૃત પીવાનું મુખ ના હોય ને તો કોઈ દાડો અમૃત તમે નહીં પીઓ. અહીં મુખમાં જ્યારે અમૃત પડ્યું તો શું થઈ ગયું? ઝેર થયું. એમ કીધું સ્વાતિ તો એટલે અમૃત તો હરખું રસે છે. કદળી વનમાં જ્યારે પડ્યું ઓસમાં તો કપૂર થયું, અને ખારા દળમાં ખારું થઈ ગયું. પૃથ્વી ઉપર પડ્યું કાદવ થઈ ગયું, અને ગંગામાં ગંગા સરખું થયું, અને શીપમાં પડ્યું એ મોતી થયું. અમૃત એનું એના પહાણ મોખ ન થાય ત્યાં સુધી પીહો ને તોય તમારે નકો મુસા આશી રાતના ઉજાગરા મત કરો, પેલું મુખ બદલો બાપ. મોં બદલો નહીં થાય તો મેળ પડે એવો. તો આ હર્યું એ ગુરુ મુખે પીવરાય, બીજા મુખે પીવરાય એવો મન મુખ, માયા મુખ કે જીવ મુખ, એકે મુખે પીશો તો તમારે ઝેર થવાનું, કાદવ થવાનું, ખારું થવાનું. કે હરિરથ કેવો છે કે ખારો લૂણ દેખીતી વાત છે. કેમ કે અહીંયા એને એ પાલવે એવું નથી. શંકરાચાર્યજી બાપુ એટલું સુંદર ભગવાનજી આપણા માટે એટલું બધું કહ્યું કે આ જ્ઞાન એક ક્ષણમાં થાય, એક પલની અંદર. ક્ષણનો અર્થ શું થાય? એક પલની અંદર જો જ્ઞાન થઈ ગયું તમને તમારા સ્વરૂપનું તો થઈ ગયું, નહીતર અનંત જન્મો જશી તોય નહીં થાય. જો ગુરુના શરણમાં જો અને પછી જો એ વખત જો થઈ ગયું વીજળીના ચમકારા મોતી પરોવણો તો પરોવણો, નહીતર અનંત જન્મ ફર્યા કરશો તો કોઈ દાડો નહીં થાય. હું રોજ આવીને અથડાવો ને તો કે હું તો કોઈ ભારી જ નથી, ભલે પેટ ભરવા આવો. અને પેટ ભરવા રાત દાડો જીવો, બીજું કોઈ કરે છે એનાથી થઈ શકતો જો થાય તો આવું જ એક જ સમસ્યામાં એક જ વીજળીના ચમકારે એક પળની અંદર મોતી પરોણો. જ્યારે આ અનુભૂતિ કરવા માટેનો કેટલો ઉત્તમ અધિકારી હોવો જોઈએ. શું જોઈએ છે? પાત્ર એટલે અધિકારી પણ અધિકારી પ્રમાણે એને જ્ઞાન ઉદય થાય બાપ. તે સિવાય થાય એવું માટે આપણે અધિકારી પહેલા બનીએ તો પછી ભગવાન આપણાથી છેટો અધિકારી બન્યા ને. તમે જેવા અધિકારી બનો ને એવો જ અધિકારી તમારે અહીંયા આવે. તમે સવારથી વાંચું જોયું, તમે જેવા અધિકારી છો ને, જના જેવા અધિકારી છો એવા તમારા સંબંધી મિત્રો અને એવા જ હગો આવશે, બીજું કોઈ આવે. તમારે એમાં છો ફળવા જાઓ કે મારે અહીંયા છો હેડે આવે છે, પણ જોઈ છો તારા અહીં ધંધા કોથળીઓ વાળા નહીં, કોથળીઓ વાળા આવો બા, બીજા આવે કોણ? કોઈ બીજો આવે ગ્રાહક? તમારી જેવી દુકાન છે, જેવો દુકાન પર તમે જેવા અધિકારી છે એવી દુકાન કરી છે, અને એ દુકાન પ્રમાણે ગ્રાહકો આવે છે. તમારી જમચમ આવે છે, પોલીસ ચમ આવે. જેમ કે તમે 2 નંબરનો ધંધો કરો છો, કાળા બજારનો ધંધો કરો છો, તમે દાણચોરનો ધંધો કરો છો,
જે વસ્તુ કાયદામાં કે ધર્મમાં નથી અને એ વસ્તુનો તમે હંગરી છે તો એ કે તમારે લાગુ પડે છે, તેમ તમે તમારો ધર્મ તમારી ફરજ છોડીને જેટલું કર્મ કરશો ને એટલું જ તમારું દુઃખ છે, બીજું કોઈ છે. માટે આ ગંગામાં પાવન થવા માટે પરમાત્માએ તમને મનુષ્ય દેહ આપ્યો, બીજો કોઈ આપ્યો અને પાછો મનુષ્ય દેહ આપી અને તમે ઊંધારા વાળે મત ચડો. આ તમને ઘણી વખત પોલીસનો તમને લુગડો મળે ને તો બચારા રિક્ષાવાળા સ્કૂટરવાળા સાથે કે ઉભું હવે એને અશુભાનું જવાનું છું અને કોઈ કારણોસર એના પાસે કોઈ કોક તો ખોમી હોય ને કે લાયસન્સ કે ભૂલી ગયો છે કે હું 100 રૂપિયા, એટલે આ લુગડો પહેરીને આ ધંધા કરવાના છે. તેમાં આ મનુષ્યનું કપડું પહેરી મનુષ્યનો અવતાર પહેરીને કાળો કામ કરવાનો છે એમ પૂછું છું. દેવો જેની આશા કરે છે, તને જે આપ્યું એ તો ઓરિજિનલ આપ્યું, કોટી જન્મેના પુણ્યથી પાપથી આ દેહ મળ્યો અને તોય કાળો કોમ હોય ફરો નરવો કાળો કોમ હવા બધાને સમજાય છે પણ ઓમ રહેવરાતું નથી ભાઈ. હોય માથો તો નથી હોતો બધાનો, બધા ભૂવાનો માથો હોય પણ ભાઈ એમ રહેવરાતું કાયમ માતા નહીં કે મારે માતા આવી જઈ છે મારા કોઠે અને જાય ને તો પછી એ ખાઈશું પણ જાતી રહેશે બચારી એટલે પછી અને એ આવે એટલે પાસે ખાઈશું કે માતાને તો પિયાલો જુએ કો બધા માતા પિયાલો પીએ છે કો બોલો તો માતા પીએ ને અને પીએ છે તો એ રી માતા છે. માટે ખોટા ધંધા ના કરો એ મારું કહેવાનું છે. પીઓ તો હરિરસનો જામ પીઓ, બીજો કોઈ પીતા આ વિષય રસનો એક પણ જામ પીતા તો બોલો અમૃત પીવરાય એ વાત સાચી. બોલો કોણથી પીવરાય? ઓશોથી પીવરાય. 10 ઇન્દ્રિયોમાં કોમ આવે કે તારે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આવે કોમ, તારે આર્ય થોડ સૂક્ષ્મ ને કારણ ચારે દેહનું એક માથું કોમ આવે ખરું. આ બધું માથું ઉતારીને એક બાજુ ઊંચા છેડી પછી અમૃત પીએ કો બોલો શાનાથી પીએ એમ પૂછું છું. અને પછી એ પીવાની ચૂકતી સદગુરુ આપે એ પીએ એ અમર થાય ને અને એ રહ્યા એ અત્યારે અમૃત પી શકે છે નહીં બીજા પી શકતા નથી. એટલે અમૃત પીએ એવું એક વાર અમૃત ગળે ઉતરે તો મરવાની મટી જાય બીખ ગુરુજી એવા ગોતીએ ન જાય જબુકડીથી જામની રવિ પ્રગટે રહે નહીં. તમને જ્યારે સાચું જ્ઞાન થશે ને એટલે તમારે કોઈ કહેવું ઝઘડો ઘરમાં થાય જ નહીં કે તમારે રોજ પતિને હાથ જોડવા કોઈ દાડો નહીં જોડ લ્યો. હા રોજ આપણા બધા ભક્તો છે ને આ બધાને ઉપદેશ લીધો છે. સવારે ઉઠીને કોઈ હાથ જોડો છે એને પૂછું છું આવો ટેક લીધું ખરો. પતિ ઓમ જાય ને પર ગોખલું હોય એ જઈને દીવો કરી આવે પણ પતિ હોય એ ના કરે એમ પૂછું ઓમ તમે સાચું સમજ્યા છો? આ તમે આ જે બેઠા એને પૂછું આવો નિયમ લીધો ખરો. પણ નિયમ ક્યારે આવે? પતિનો પરમાત્મા દેખાય તારે તો પછી એને કહેવું પડે. એક મિત્ર હતો ને મિત્રને ત્યાં જો એટલે એ કોઈ વખત જેલો ગંગાજી જેલો ગંગામાં સ્નાન કરતી વખતે એક અસલ સુંદર એટલો બધો સુંદર પ્રકાશિત એક પથ્થર જડ્યો એને ઓમ એટલો બધો એને પ્રિય થઈ ગયો એટલો બધો ચમકાર વાળો હતો તે લઈને આવીને મૂચ્યો પછી ઘરની અંદર એક ટેબલ પડેલું ને મૂચેલો ને એનો એટલો બધો ઉપાડો ને એ વર્ષ દાડો 2 વર્ષ થઈ ગયો પડેલો ને મિત્ર નહીં આવ્યો. ખુરશી ઓમ એથી ટેબલ ઓમ પડી ગયું પેલે ઓમ જોયું કેવા ને હોય ચેમ પડી રહ્યા છે જો કે એ ઝવેરી હતો એને ખબર જ ન પેલા નતો. બોલો આવું શું કરવું? પેલો અહીં બેઠા ને 2 જણાની ચા પાણી કર્યો ને પાણી એનું પીધા કે ભાઈ આ શું છે કે ગંગાજી જોતો એક પથ્થરો જડ્યો હતો અને એ માં તડકા વાળો હતો મને ગમ્યો હોય તો મને લાઈન મૂચ્યો. કહો બોલો
પથરાના સંગમો આ હીરો રે પડ્યો કિંમત કદી ન થાય સંત ઝવેરી જો આવી મળે તો મૂંઘા મૂલે થાય સાચા રે સંત એની મતે રે ઓળખાય એ તો પ્રેમ રસ પીએ બીજાને પાય સાચા સંત એની મતે રે ઓળખાય. કેવાનો ઓળખે છે કે ના કે શું છે એટલે પાસે પેલા વચન ઉપર કોઈક લાઈટ થવા મળી હવે પતિતાઈ વચન ઉપર વિશ્વાસ આવ્યો કે ઓળખો છો તમે કે ના કે પથ્થર લાવ્યો છું પણ કે અને આ શું છે ઓળખો છો એટલે એ વિચાર લીધો નહીં જે સર્જી તરત વિચાર લીધો તમે તપ કરીને બેઠા છો ને તો આ મંદિરોમાં વાળા તો એક ના લે હું કહે કે તમે જાણો છો તો રોમ રોમ કરો કે તમે જોડીને બેઠા છો આ તો એક ના મો ને આ તો બધા પથ્થર જ છે. પેલા ઓમ કીધું કે ના કે બાપુને જોડવાનું છે પછી એને શું લીધું એને જિજ્ઞાસા થઈ જોડવાની વારંવાર કે પણ હું સહેજ શું કહો તમે કહો કે હાજી કહો હું સહેજ શું તમે કહો છો તો આમ હકીકતમાં તો કહો. પછી એને કીધું કે આ તો મણી છે કૃષ્ણ કનૈયા પારસ મણી છે અને પેલા લાઈટ થઈ હતી કહો બોલો આટલા દાડાથી ઉઘાડા પડે તો એને ફાળ પડી કે કોઈ લઈ જુઓ તો કોઈ લઈ ગયું છે પણ આ પારખવાળાનો પડ્યો ધર્મ પથરાના પ્રમાણે શબ્દ કોઈ સંત વિરલા જોણે આ તો સમજ્યાના પ્રમાણે કહ્યો વચન પણ કહ્યું ન મોને ઠર્યો ન ઠેકોણે ભૂલવણીમાં હાલે ભટકતો કર્યા કરમ પ્રમાણે શબ્દ કોઈ સંત વિરલા કહું પેલા તરત આમ પકડી લીધો લઈને તિજોરીમાં ઊંચે ઉપર હાથ લ્યો હવે પછી બહાર રાખે એમ પૂછું ક્યારે મૂચો પારખી મળ્યો ને પારખ કરાવી કાઢ્યો તેમ તમારી પારખ થાય ને તો પતિને ચોયમાં બીજે ચોય ઢચીલી ના મૂકો એ તો મોય રાખે તારે નિરત બાપુએ કીધું પીસોભાઈ સંતરે સુજાણ સ્વરૂપ શ્રી રામનો પાઈ પદાર્થ દેહ માય મણી છે નામનો અરે આમાં તો મણી બે છે પણ એને પરખાય તારે તો હાથ જોડો ને કે અમારે તો પેલા આ રહ્યા વળી કે પેલી ઘણા તો વળી કે સોડીના નામથી બૈરાજ બોલાવે કો બૈરાજ સોડીના નામ બોલાવી આ ચેડી એનાથી કોઈ વ્યવહાર થાય પૂછું છું. ખાલી રામચંદ્ર પરમાત્માએ પાર્વતીજીના રૂપમાં અરે સીતાજીના રૂપમાં પાર્વતીજીને માતા કહી દીધો હતો સીતાજીનું રૂપ લીધું હતું અને એમને એટલું જ કીધું કે માતાજી આપ પધાર્યા અને મારા પિતા ભગવાન શિવ ક્યાં ગયા. સીતાજીના રૂપમાં શું કીધું હતા તો પાર્વતીજી પણ રૂપ કોનું લીધું હતું માતા સીતાનું અને રામચંદ્રજી માતા કયા સ્વરૂપમાં કીધો સીતાના. આ તો તમારો ડાપણ છે અને પછી છોકરોને કહે કે અમારો ગયડા ઘરમાં મૂચો મૂકે જ કે તમારી વાણીની તમને બોલો છો એની જ ખબર નથી બીજી તો હું જ્ઞાન કથો છો હું એમ પૂછું છું. જોઈ જુઓ ભગવાનને સીતાજીને ભગવાનને એટલે મૂકવાનો ત્યાગ એટલે ઋષિના આશ્રમમાં મૂચી દીધો જેનું જો હતું ત્યાં મૂચ્યું અને જોઈ જુઓ સીતાજીના રૂપમાં રૂપ લીધું સીતાજીનું કોને હવે રામ કો બોલો ગુરુ માતા હતી ગુરુના પત્નીએ આપણે માતા થાય ગુરુ એ પિતા છે અને સંત એ માતા છે આ વાત ચોક્કસ છે. આજ મારે ઓગણે સંત પધાર્યા દેવ દિવાળીનો દાડો રે લોલ પાવન કીધા રે પ્રભુ ઓગણાય મારો હૈયે હરખ નામાય રે લોલ પ્રેમના પુષ્પ
પુષ્પેથી સંતોને વધાયા, સૂર્ય દેવની શાખેરલો, અયોધ્યાથી તો રામ લક્ષ્મણ પધાર્યા, સાથે શંકરને લાવ્યા રે લોલ, સીતાજી સાથે સંત સ્વરૂપે ભાવથી રે ભોજન કીધો રે લોલ. આવી એક મહિમા ભાવ. જ્યારે વળતો માતાજી આવ્યો પાર્વતીજી, જય ગુરુ મહારાજ કે ઉપર બેસી જાઓ, સન્મુખ હવે મારી લારી બેહાય, મારા જોડે ના બેહાય. જેમ કે તમે બે ઘર બગાડ્યો, કૃષ્ણ કનૈયા મારું એ બગાડ્યું ને રામનું એ બગાડ્યું, મારા ગુરુનું એ બગાડ્યું એમ કીધું. આ મહિમા એક એક વાક્ય પ્રિય તમે બહુ લ્યો. તમારો હક અધિકાર ને જ્યાં સુધી તમે એ ગતિને નથી પામ્યા અને એ મુક્ત એનાથી આગળ નથી ગયા ત્યાં સુધી આ વાત તમારાથી ઘટી શકે એવી બોલ્યા પહેલો બહુ વિચાર કરો, બહુ વિચાર કરો શું બોલાય આપણાથી. રામ તજી ભજુ નોમ ને બીજી કોની ઝાલુ બોય, કોમળ કાયા મારા કંઠની અવર રહ્યું નહીં, નોમ રહ્યું એ મારા નાથનું રાખું રુદિયાની. જે હૃદયમાં એ બહાર કોઈ દાડો નીકળે, મુખમાં આવે, કંઠે હોય આવે પણ હૃદયમાં હોય બહાર આવે. એ હૃદયની એટલે ઘાયલ કી ગત ઘાયલ જોડે તો એટલે કીધું કે સાસરીએ પેલા સાસરિયાના સુખ ને બેની પ્રણેલી જે દીકરી હોય તે જોડે એ કહું છું. એમ ગુરુમુખી જ આ ગુરુમુખીને જાણી શકે, બીજો કોઈ ના જાણી શકે. ન તપસ્વી, ન સ્વર્ગવાસી, ન વૈકુંઠવાસી, ન દેવ જોણે, ન માનવ જોણે, ન યોગી જોણે. કેવલ હમ સરીખા હમકુ બુજે બીજા સર્વે વિજોગી. આ બધી સંતની મહિમા, આ બધો આનંદ છે. પણ પતિની પરમાત્મા છે એવું જ્યારે નક્કી થાય ને એટલે બસ આનંદ થઈ ગયો. અને તમને એ પણ જેમ કે જો ગુરુના દેશમાં જઈને આવ્યા છે ત્યાં સ્ત્રી પુરુષનો દાવો છૂટી ગયેલો છે. ભલે ઘાટ તમારો એમને હોનાનું જ્ઞાન થયું એટલે ઘાટ હાથી તમારો પછી સંબંધ રહેતો એને બહુ જાળવો છો. કદાચ સેજે બંગડી તૂટી જાય તો આમાં નહીં જો કાચની નોખો છો પિત્તળની હોનાની હોય તો મહાપુરુષે કીધેલું છે કે ગમે તેમ કે તૂટી ગયો કે મારો પતિ કોઈ દાડો મરદ ને એ તો સોના રૂપ હતો, જો આ ચાવડી પટારામાં મૂચ્યો, હવે મારે તો મરવાનું એ રહ્યું કે જન્મવાનું એ રહ્યું ને. આવું બધું જ્ઞાન તમને આપ્યું બાપ. માટે બહુ પ્રેમથી જ્યારે એક વળની અંદર આવું જ્ઞાન થાય છે, બધે ભગવાન દેખાય. માતા પિતામાં સંતોએ શબ્દો મૂક્યા ને, માતા તીરથ, પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા વચની વચની ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાગત. બધે તીરથ એટલે પરમાત્માનું દર્શન તન થાય છે. તીરથ એ સત્યને કીધું છે, તીરથ એ ધર્મને કીધું છે. આ જે મહિમા ગાયા છે એ તીર્થો કોને કહ્યા છે એ તો આપણે એને તીરથની ગમ ના હોય તો એમને ભૂમિ ભરવા ચાલો એમ કહું છું બાપ. માટે આવી એક તીર્થ છે. માતા પિતા એ તીર્થ છે. બધે જ મારો રામ દેખાણો. મધમાખી છે ને એ ગમે તે પુષ્પ ઉપર બેહે ને તારમાં એમાં સાર ઉત્તમ હોય ને એ જ સાર ગ્રહણ કરી અને અહીં લાવીને મધ બનાવે. એ બેહે બધે જ તમે આવા ગુણગ્રાહી બનો, આવા સતના ગ્રાહી બનો કે ગમે ત્યાં તમારી દ્રષ્ટિ બેહે, ગમે ત્યાં તમારી સુરતા બેહે, પણ એથી તમે ગુણગ્રાહી એટલે સત્યમાં સત્ય, સારમાં સાર જે વસ્તુ છે એને તમે ગ્રહો ને તારે એ અમૃત થાય, તે સિવાય થાય એવું હોકરા બાવળિયાનો જ ફૂલ રહ્યો ને આકડિયાનો જ રહ્યો ને બાપ. પણ મધમાખીના માટે કોઈ એવી વસ્તુ નથી. હમણાં સુંદર કહી દીધું કે કદાચ મટીરિયલ કાચું હોય, હાચું લીધું હોય ને હા ગમતોય, પણ હોય તો હાવ હોકે આકડિયાનું જ રહ્યું ના.
કે થોરનું જ રીણા ગમે તે પુષ્પ હોય, 18 વનસ્પતિમાંથી ગમે તે પુષ્પ હોય, પણ સત્વ એ સાર ગ્રહણ કરે તેમાં અણુમાં પરમાત્મા છે. સંતની જો દ્રષ્ટિ કે સુરતા દેહે જો પરમાત્મા સિવાય બીજું કોઈ ના લે, હંસા ને ઠરે નો ભી હશે, જેના દર્શનથી દુઃખ ગાય દુર્લભ એવા સંતને આ મહિમારી એ સંતની વાત. આપણે તો આખી પૃથ્વી કદાચ પૃથ્વી ઉપર કોટા હોય તો કો બોલો હવે કોઈએ કીધું કે વસીથી ચાલો કે આખી પૃથ્વી ચોપડેથી મટી નોખો, કો બોલો ચોથી લાંબુ. એક રાજા હતા ને એને એક રાજકુંવર હતો. રાજહટ, પછી યોગી હઠ, સ્ત્રી હઠ, ઘોડા હઠ, આવી બધી હઠો હોય છે. એ પ્રાણ તો પણ હઠ છોડતા એટલે ચોઈક જયપુર જેવી સિટીમાં જઈને આમ જોયો ને તો એ બંગલો મહારાજાનો જોયો તો એ જેમ કમળના ફૂલ જેવો હોય ને તેમ એમને એટલો બધો લાલ કલરથી બંગલો આખો તૈયાર કર્યો. આખું જયપુરમાં જાઓ ને તો સિટી એક જ જેવી લાગે તમને. એટલે મને ઘેરાઈને કીધું કે આપણે આ બંગલો રહ્યો એ જે રહ્યો એવો તમે બનાવો. અહીં ઘરમાં પહોંચ ને કો બોલો શું કે તમે બનાવો ને કે હું મરી જાઉં, કો બોલો હવે શું કરું. અને પછી કે નહીં એકલું ને આખી નગરી ક્યાં એવી બનાવી દો, કો બોલો હવે છે નથી બને. એવા મહાસંત મહાપુરુષો કે બહુ હઠ લીધી છે. હઠ રાજા નાસીપાત થઈ ગયો કે હવે ચોથી લાઈને આખું બધું છે ને એ બધું જ આવો સંત કે તો બોલો કિસ્સે શું કે બા કુંવરે હઠ લીધી છે, કો બોલો કે આ બંગલો છે એ લાલ રંગથી લાલ રંગ કલર કરવો, આખી નગરી જે જયપુરની છે એવી બનાવી દો કે મારી શક્તિ નથી. કે આમાં શું કરવા ખબર હોય છે? ચારો આનામાં હું તો આખી નગરી એને તો આપણે જે તૈયાર કરી આ લોકો બોલો કે તો બાબુ તમે કોઈ એનાથી 4 આનાના સહમાં હતા ને લાલ રંગના પહેરાયા પરાર, પછી બધે ફેવર્યો, બધી નગરી લાલ એ લાલ. કૃષ્ણ કનૈયા શું બદલાણું? દ્રષ્ટિ બદલાણી. સૃષ્ટિ તો જેમની તેમ રાશિ હો, તેમ તમારે આખા વિશ્વમાં કોટા રૂપી આ જે બધા કંકાસ છે, આવો ખોટો કર્મ છે, એ કોટા બધા પડ્યા છે ડગલે ને પગલે. પણ પૃથ્વી ઉપર કોઈ આખી પૃથ્વી ચોપડે ન મટાય, પણ તમારા એકલા જ પગમાં જો મોજડી પહેરો પડી તો બધી પૃથ્વી ઉપર ચોય કોટો તમને વાગે. એ માટે માતા દેવહૂતિજી અને કપિલ ભગવાન જ્યારે ખૂબ સમજાયા અને પછી વળતા આવ્યા ને માતાના કલ્યાણ માટે એમને થોડો પંચકેશ રાશિને થોડો સ્વંગ બદલ્યો. તો પતિત નથી આવતી કે આ લુગડી હે ને પતિત આવે. આ બધા બેઠા હોમાં અને જો આવો જો હમણાં આટલું જ બોલું છું ને હમણાં લુગડો લાલ પહેરીને આવ્યો હોત ને અને આ ધોતિયું પહેર્યું છે એવા છૂટા છેડા હોત ને તો બધા કગર્યામાં હોય જેસણી પડી જ હોય. શને થાય છે અહીંયા આ હમા પહેરવાના આપેલા આ લાલ દેખવાનો પસંદ. બાપ આપણે તો ભેંસ કાળી હોય કે ગાય ગોરી હોય કે કાળી હોય કે સફેદ હોય કે જોણથી કાબરી હોય, પણ એનું દૂધ તો બધોનું એક જેવું છે. તમારે તો દૂધ હાથી સંબંધ છે કે એના વન હાથી સંબંધ છે? મીરાબાઈ નહીં વન હાથી કઈ જાત હાથી કે નથી, એને તો જ્ઞાન હાથી. એ તું જોઈ જુઓ, એક મુદ્દો તમે જુઓ તો જ્ઞાન જો ભર્યું છે તે જ ગંગા છે, તે જ સંત છે. નહીતર બીજા બધા તો મહાપુરુષે કીધું છે ચતુરાય ચૂલે ચડી દીપ પડ્યો અવતાર, તુલસી હરિની ભક્તિ વિના ચારો વરણ. આ બધી સવારની દૃષ્ટિ થાય છે. આવી જ્યારે તમારી દ્રષ્ટિ બદલોણી અર્જુનજીની જેમ બદલોણી તેમ આ સંતોની દ્રષ્ટિ બદલાયેલી છે. તારે બધે પરમાત્મા થાય. તારે રાડ્યું પાડે છે કે હું કરવા તમે आता જોશો, પણ સતો એને નથી દેખાતો શું કરવાનું?
ઓળખો ને તો સુધી છે. કૃષ્ણજીની જ્યારે પ્રગટ્યપણું થયું પરમાત્માનું અને કંઈ એમને કીધું કે જુઓ મથુરોમાં ના રહો, તો કે ગોકુળમાં મૂચ્યા આવો. એ ગોકુળમાં મૂચ્યા આવ્યા. પછી એમને નામાકરણ કરવાનું મહિમા રાખ્યો. બ્રાહ્મણોને બોલાયા, બધાને બોલાયા, હગલ વાલન દીધો. અને પછી બ્રાહ્મણો કે અમે તો જુઓ સીધું અમો ના લીધો, હવે તો બધું એમાંનું કોઈ રહ્યું, હવે તો ચોથી રહે. હમણાં મહારાજના વિશે મહાભારતનો ઉદાહરણ લઈને સુંદર મહિમા આપ્યો હતો કે અમોનું કોઈ રહ્યું અને કોઈ રાખે એવું નથી. અને એમ કરે કોઈ કદાચ જો ગજવાન થઈ ગયો હતો તો બધાને ફૂટી પૂરવું હતું, હાલ ન ફૂટી ગયો. મહાપુરુષે કીધું તો ભગત થયો ભેદ ન જાણ્યો, ખાધું જગતનું બેઠું, બ્રહ્મ જ્ઞાન તો ના થયું પણ ગારમાં ગજાડું બેઠું, ઉપરનું ઊંધું થયું પૂરવાતું. એટલે બ્રાહ્મણોને સીધું કે માતાજી મને આપી દો, અમે પછી અને સીધું આપ્યું. અને એ પેલા બધા હતા એ જે વિધિ થતી હતી એ આપણે જે કર્યા જ્યાં હું એને રસોઈ તૈયાર કરીને પછી જમવા બેઠા એ ભગવાનને થાળ ધરાયો. જમવા આવો જસોદા ના જાયા, પડી રાત તો એ ઘેર ના આયા. હવે તો રાત જઈને દાડો ઉજ્યો બાપ, આ બાજી 84 જઈને મનુષ્ય રૂપી દાડો ઉજ્યો તો હવે તો ઘેર આવો. ફેર હું કરવા ઉધારા વાળા ચડ્યા છે એમ પૂછું, આ એક ઘેર આવે છે? આ 84 ની બધી યોનિઓ હતી એ રાત સમાન હતી, બધા દેહો. પણ આરે તમારો મનુષ્યનો દેહ દિવસ છે તોય ઘેર આવતા ઓમ ના ઓમ હેડ ભણી ભણીને કે વધારે ભણે એટલે ઘર છોડતા જ હોય, ઘર છોડતા જ હોય, ઘર છોડતા જ હોય, પછી દેશ છોડતા જ હોય, વેશ છોડતા જ હોય, ભાષા છોડતા જ હોય અને સંસ્કૃતિ છોડતા જ હોય. આ દશા થઈને રહી બાપ. હા મહિમા ગાય છે, એ શું ગાય છે એ તો હોભળો. આ વાણીમાં શબ્દ કેવો મૂચો છે, એમાં કેવું જ્ઞાન છે. અરે વિદ્યાને ડિગ્રી બધી છે પણ એ બાળકને ગ્રંથ આલો ને તો ડિગ્રી એ ના મળે ને વિદ્યા એ તો એ ગ્રંથની અંદર એ જ્ઞાન પડ્યું છે તો શિક્ષક એમાંથી ખોલી અને એને પ્રાપ્ત કરાવે છે તો ડિગ્રી પ્રાપ્ત થાય છે અને વિદ્યા પ્રાપ્ત થાય છે. તે સિવાય થાય એવી આ વાણી એક મહાન ગ્રંથ છે પણ એમાંનો જે રસ અને અમૃત પીવું છે ને એ તો સંત પાઈ કે બીજો ના પાઈ કે બીજા બાપ. માતા તનમાં આ 84 લાખ યોનીમાં છે ને બધે દૂધ ભર્યું છે અને માતાના આખા તનમાં દૂધ છે પણ એક જ જગ્યાએથી દૂધ પીવરાય, બીજે ચો પીવરાય. એક જ જગ્યાએ મોઢું મૂકો ને તો દૂધ આવે ને કે બીજે તો ડૂચા ભરો તો દૂધ તો ના આવે ને કોઈ બીજું ના આવે બાપ. આવી એક ચોક્કસ વસ્તુ છે એટલે પડી રાત તોય ઘેર ના આયા. આમ કરીને ભગવાનને થાળ ધરાયો અને સ્તુતિ કરવા માંડ્યા પરમાત્માને. એટલે ભગવાન પર હતા ને એ સાંભળીને પેલા તો ધૂન લગાવી દીધી અને પેલો થાળ બધો હતો ને એમાં આવીને આમ કરી આમ કરવા માંડ્યા અને આમ આખો ઉગડી હસવાનો દોડે કે જશોદાજી કે શું કે અમારું આખું બધું અફડાયું. અમે ભગવાનને થાળ ધરાવતા, તમારા છોકરો વાલો પણ અમારે શું? હા ભગવાનનો થાળા બગાડ્યો ને અમારું બધું હતું એ બગાડ્યું. મારે કહે એટલે માતાજી કે છે એ બધું અમો ના લો લે, બીજું સીધું બીજું બનાવો. બીજું શું કરીએ તમે? હાલે તો સીધું પણ બનાવે. હવે કો બોલો નૂતરું હાલે તો એવો ભગવાન આવ્યો તો શું કરવું છે? એ લઈ લીધું, ફેર આલ્યું, ફેર બનાવીને ફેર તો આજ આવે કે ઓછું મેચીને આ તો ભગવાનને ભોગ ધરાયો. તમે દ્વારકા જો લેણમાં ઉભું રહેવું પડે અડધો કલાક. ભગવાન હવે ભોગ ધરાયો છે. તમે જોઈ જોજો, મા બાપને ના ધરાવે જીવતોને ખાવાના ના પણ આમ કે અમારે તો બધા જ તમે જોઈ જોજો બધાની હિંમત દશા થઈ છે. હવે શું કરીએ? હવે આ તો એક ઓથળો તો હારો એક ડબલું વગાડતો હતો તો ઓથળો વગાડતો હતો પણ આખું ગોમ વગાડવા મળ્યું. કોને તો કૂતરું ખાઈ રહ્યો એટલે બંધ કર્યું પણ પેલો તો ચાલુ રહ્યો. તમારે હિંમત છે કે
એટલે તમારું શું ખબર પડે છે રોજ ટોકરી ટન 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 કરો છો? એમાં જવાનું છે શું? એમાંથી કોઈ આખા જીવનમાં કોઈ આવ્યું નવું તમારું ચૈતન્ય, નવો અનુભવ કોઈ પ્રગટ થયો કે ન થયો? હમ તો ઉતાવળ હોય તો ઝટ 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 કરીને છોકરાને કે તું પેલું આ ઘી ગરમ કરીને હું આ દિવેટ કરું ને આમાં દીવો હળગાવી ટન ટન કરી ના નાખો. હે આથી તમારી ટણટણિયા કૂતરા ભાવે છે એમ તમારે હતા વગાડે વગાડે વગાડવાનો અર્થ. હું સંસ્કૃતિનો તોડતો નથી, પણ તમારી સંસ્કૃતિ હજુ જોડતે જ નથી આવતી. જો અહીં બેહો ને તો બ્રહ્માંડ તૂટી જાય ને તો તમને ભોન ના રહેવું જોઈએ. એના મય તો થો બધી ખબર રાખે. ફેર થાળ ધરાવે ફેર આવી ભગવાન તો અને પાછળ પેલા તો કોઈ બાજી રે જમ જમ બોલવા મળ્યા કે હશે હવે પણ કઈ અમાર તો બાર ઉપર થઈ ગયું. આ તો કે હશે તમારે તો અમે દાબીને ખાવ ને 5 વાગે ખાજો હેલીવાનું સીધું ફેર લ્યો બીજું શું એ રિયોમાં ના લો. અને ફેરે એની એ જ આવે કે દશા નૂતરું આલો છે. તમે આ બધા બેઠા ને તો બોલો હવે તમારે શું કરવાનું? જમવા આવે છે એટલે ફેર આવ્યો ને એટલે બધું માતાજી એને કીધું ખબર નથી પડતી, પણ કે મને ખબર પડે છે તારે જઉં છું કે નૂતરું મને આલે છે એટલે હું જમવા જઉં છું અને પછી જમું છું એટલે પછી કે એ મને ઓળખતો નથી. કહો બોલો હવે હું જમવા તો હું જઉં છું પણ તને જશોદાનો જોડ્યો છે. જો દેવકીજીનો ના જશોદાનો ના સમજી જોયો, દેવકીજીનો તો ગાધી જ નો છો પણ જશોદાનો મોની અને તોય મને જમવા દેતો. હવે કો બોલો જશોદાના દાયન જમાડવાનો કે તમારા દાયન જમાડવો છે? જ્યાં સુધી ભગવાનને ના ઓળખો ત્યાં સુધી તમે ધોકી મારો ને મારો. હતા હમણાં મહારાજ સુંદર નતું કીધું કે આ છોકરોને ખવડાય પ્રસાદ, આ છોડીઓને ના ખવડાય. કો બોલો આ બધા એવું ચોય કોઈ એવો દેવ હશે કે મને ના ખવડાય ને મને ખવડાય એવું? કૂતરો બાજુ ખાઈ જાય તો અહીંયા કોઈ વેમ ને, ગાયો બધું ખાઈ જાય તો એને કોઈ ના હે બધો એને ખવડાય ને એને ન ખવડાય કે કો બોલો આ ભ્રાંતિઓના ભરેલા ભવ ભટક્યા ગુરુ વિના તાળો કોણ ખોલે બાપ આવી. આ ભ્રાંતિઓ કો બોલો મનુષ્ય જેવો સતો ઘેર આવતો બસ આવી ભ્રાંતિઓમાં ફર્યા કરે છે, ભ્રાંતિઓમાં ફર્યા કરે છે. હવે તમારે કહેવું શું કરવું? આમ સમજાય છે સંભળાય છે પણ આમાંથી ઊભું થતું હવે મને પડતું કરવું એટલે પડતું તો કરી દઉં મારું. વાત કરો ખરા ખરીનો ખેલ છે બાપ. સુરા થવું એટલે ખરા ખરીનો ખેલ છે. માટે પરમાત્માનું ભજન કરો, બધોમાં ભગવાન જુઓ, મારો રામ જુઓ. સંત છે ને એ પથ્થરને જેમ શિલ્પી ઉપાધિ પાછી કરીને મારથી આખી મૂર્ત તમારી સુરતમાં લાવે છે ભગવાનની. તેમ આ રહી ને ગુરુ મહારાજ છે ને એ બધો જ 3 પડ તોડી નાખો. 3 પડ તોડો ને પછી ચોથા પદ ભૂમિકામાં તમારી ઓપ આવે બાપુ, આમ ના આવે, સીધી ના આવે. અને પછી એ તમારી મૂર્ત તમારી સુરતમાં લાવે. આ તો તમારે તો હોમે દેહે ગયા છો પણ ગુરુ મહારાજ તમારી સુરતમાં એ મૂર્ત લાવે. એ તમને અણુ અણુમાં દેખાય અને તમારું તમારામાં દેખાય, હીરો હીરામાં જ દેખાય. એ ટીક વાકી હોય ને તો એ બહારથી જોવા જાવ તો સીધી ના કરાય, થઈ એવી ખબર જ ન પડે. એ તો ટીક સીધી કરવા માટે મોંથી જુઓ ને તારે ખબર પડે, નહીતર થાય એવી હે તમે મોંથી જુઓ ને તો જ તમારી ટીક આપણી જે તૈયાર હોળી હોળ કળા જેમ કે તળિયે હોળ હોય અને ઉપર ચોવી હોય ખબર પડે છે. અને આ હીરાની અંદર તમે આમ જુઓ તો એ હીરો હીરામાં દેખાય ને એનો સ્વયં પ્રકાશ એના મોય જ હોય. આવી એક ચોખ્ખી વસ્તુ છે.
આવો સાતો મહાપુરુષની મહિમા આવી એક આખી ઉપાધિ તૈયાર કરી અને 16 કળા એ મહાન પુરુષને પારંગત કરી દીધો બાપ. આવો તમારો એક કારીગર એને બનાવે છે, એ કારીગર એ સદગુરુ સંત છે, બીજો કોઈ છે તમારો 52 પેર આખો પરમાત્મા મય કરે, પછી 52 અક્ષર ન રે, 52 એમાં વર્તી હોય ન રે, એમાં મન ન રે કે આ જે કોઈ વર્ણન કરો છો એ કાચી રફમાંનો એક મુદ્દો રહે નહીં, અને એ પરિપક્વ આખો સ્વયં ભગવાન જ રહે. પછી આ ભગવાનનો હાથ છે, આ ભગવાનની ઓંખ છે, આ ભગવાનનું મોઢું છે ને, એ ના રહે. એ તો મૂર્તિઓનું રહે, ભગવાનનું ના રહે. ભગવાન ક્યાં રહેશે એ તો તમને ખબર છે ને. હમણાં સુંદર મહારાજે વાત કરી હતી, સંત પરમણા જી ઘેરે આવ તે ઘર વાલાનું હે મંદિર કહાવ. એમાં કીધું તે ઘર ઓગણિયો ગંગા ને કાશી, બોલે તે ઘરમાં સંયમય વિનાશી. કો બોલો આ બોલે એને માથું કેવું છે એમ પૂછું છું, એને મોઢું કેવું છે એમ પૂછું છું. ભગવાનને એ છે ને એ સર્વંગો છે, અને ઓમ જુઓ તો મહાપુરુષે કીધેલું છે કુલક્ષણો છે, 2 વાતો છે. ઓમ સર્વાંગો છે, કોઈ અંગમાં એ ખાલી નથી. અને ઓમ જો તો કુલક્ષણો છે, એક લક્ષણથી એને નથ નેત્ર, એને કોણ, એને મોઢું નહીં, ચરણ, એને કશું જ ના મળે. અને આવો ભગવાન આ બોલી રહ્યો છે. અને એ જ ભગવાન જેની સુરતામાં આવ્યો ને તો હાચો, નહીતર આમ તો તમારા મોઢા મળાયેલો જ રહે. પેલા ભાડે તો આ તમને નહીં થતું કે ભગવાન આવ્યો જોયો છે ઓમ મને થતું એમ ઓમ. મારે તો કોઈ વખત જો આટલો બધો સત્સંગ કરું છું ને તો જેમ કે પેલું ગુરુજીએ આપેલું છે ને, એ કે ગુરુજીએ કીધું હતું કે ભજન સિવાય બીજું કોઈ કરતો ના મનથી, તોય મારું વાલું તોફાન કરે. ભજન એટલે બધા તું ભગવાન જોવો તો ભજન. ઓમ કરીને ઓમ જોયું ને બા, એટલે વળી મહેન્દ્ર રામ મહારાજ દેખાણો, ભગવાન ના દેખાણો, એટલે તો કે મેસણો વાળો આવ્યો. ભગવાન ક્યાં ગામનો છે? કો બોલો એ કની માનો છોકરો છે, કયા બાપનો છોકરો છે, કયા દેશનો છે, કયા વર્ણનો છે, કયા ધર્મનો છે? હોમનું એક પણ ના આવે. આ બધા રહ્યા ને તમારા છે. આ બધા હોય આયા ને આ નિરોપનો ધર્મ છે, ને આ સ્વામિનારાયણનો, ના રામદાસ સ્વામીનો, એ બધું છે ને એ તો હોની જેમ કોલેજોની જેમ પેલા ભણાવવાનો આવે ને એમાં આ બધા હવની ભાષા અને હવના લક્ષણો આ બધા છે ને એ તો બધો વાયનો છે બાપ. મહાપુરુષે એક સુંદર કીધું કે કળા, કારીગરી, વિજ્ઞાન, જે કોઈ કે ધ્યાન, યોગ, સમાધિ જે કોઈ છે ને એ તમારો સાધન છે. મહાપુરુષે એ તમારું એ બધા છે, એ સાધન સ્વરૂપ છે. મહાપુરુષે સર્વસ્વ એ તમારું લક્ષ્ય નથી. સર્વસ્વ એ લક્ષ્ય તમારું નથી એમ કહું છું. એ લક્ષ્ય નથી, એ સાધન છે. અને આ એ વસ્તુ એવી કે સાધન શું કરવું રે સ્વામી, સાધનમાં ના આવે. એક સાધનમાં આવે એવો નથી. આવો એક પરમાત્મા આ બેઠો બાપ. આ રે જો જુઓ ત્યાં શિયા દેશમાંથી આવે ને શિયા દેશમાં જાય, જો જુઓ ત્યાં તે મારો રામ છે ને મારો ભગવાન છે ને. તમારે જે શબ્દ બોલવું બોલો ને. તમને સુંદર અમારા મહારાજ બોલી જીતા પ્રથમ એક જ વાક્યની અંદર બધું તમે એવો માતા પિતા, તમે એવો બંધુ શ્રી સખા. જો આપણે હવારો ભગવાનને આપણે તમે કોઈ સંત ઋષિ મુનિના વાક્ય ઉપરીઓ તમારી જો સુરતા ને તમારી સમજ જો કદાચ પારખમાં આવી હોય તો કીધું કે
જળે વિષ્ણુ, થળે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે જળે વિષ્ણુ, આ બધે જુઓ તો ભગવાન ને. પણ આમ તમે હવારા એક લોટાના બદલામાં 10 લોટાના તો બગાડતા, તો કશું ઢોળો છો? ભગવાનને ભાળ્યો જ નથી ને. આ બધો જ ભગવાન છે, પણ સતોય મનાતો. આવો પરમાત્મા જ્ઞાની મહાપુરુષ કે જગબદ્ધ મારો રામ છે, અને રામ છે આમ જોયો ને બાપ એટલે આનંદ. એટલે એ પાસે મીરાબાઈએ શું કીધું? હરિમાં આલુ, હરિમાં જ માલું છું. માખલી છે આપણે ફરે રમે, એનું જીવન, એનો ઉલ્લાસ બધો જ એ જળમો ને તેમ તમારે તમારા પરમાત્મામાં જ છે, બીજે ચોઈસ છે. પણ ગુરુના શરણમાં જ્યાં સિવાય જાગ્યા સિવાય સપનું જાય ને, અને જાય ને ત્યાં સુધી દુઃખ ખહે નહીં. તેમ તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થાય ને ત્યાં સુધી આ જગત જાય નહીં, અને જગત જાય ને ત્યાં સુધી આ દુઃખ જાય. એવો માટે ગુરુના શરણમાં જઈ બહુ વિવેકી રહો. વિવેકનો અર્થ શું? તમને ગુરુ મહારાજે તમને જોવા માટેની દ્રષ્ટિ આપી, સાંભળવા માટે આપ્યું સાધન, આ બધા ગુરુજીએ આપ્યો છે. અને એ ગુરુનું સ્વરૂપ છે, એ આખું એ સ્વરૂપમય છે. પાછો એ જુદા ગોઠવેલા નથી કે તમારી ઓગળીએ વેટીઓ પહેરાઈ પડી. એ તો તમારા સ્વરૂપે બનાવ્યો. હું હરિમન હરિ મુજમાં, હરિ વિના દિશાને કોઈ આવું એ સ્વરૂપ બતાવ્યું. એટલે માટે તમે જો જુઓ તો મારો રામ જુઓ, બસ હરિમાં જ. કૃષ્ણ હું કૃષ્ણમાં, કૃષ્ણ મુજમાં, કૃષ્ણ વિના દિશે કોઈ. હરિરસ પીજીએ. આ બધો હરિરસ પીવાનો છે. હરિરસ પીવરાય ને એ ઇન્દ્રિયોથી ના પીવરાય, મન બુદ્ધિ કે ચિત્તથી ના પીવરાય. હરિરસ પીવા માટેનો જો યોગ હોય તો એક ગુરુ મહારાજે તમને એ ગુરુ મુખ આપ્યું છે ને, એ મુખે હરિરસ પીવરાય, બીજા મુખે પીવરાય એવો. માટે બહુ પ્રેમથી હરિરસ પીજો, વિષય રસને છોડી દો. વિષય રસ એટલે જે ગુરુના શરણમાં જ્યાં છે એમને તો હું કોટી તો હરિરૂપ ગુરુનું સ્વરૂપ છે. પણ આ કાચી રસ છે ને એ અવળા બીજે ચોય ને તો કોઈ સંતના સાનિધ્યમાં જજો ઘેર. આમ ભલે તો કીધું પડી રાત તોય, એટલે એને આ ગોઈ કેવું સમજાય? સાચું બોલજો. હવે રોજ કહો છો તો લંબા આવો જશોદાના જાયા, પડી રાત તોય, એટલે દાડો જો રાત પડી. આ શબ્દનો મરમ ના સમજાય ત્યાં સુધી કે આ બધી નિરજ બાપુએ કીધેલું છે કે જે મનુષ્ય દેહ તે વાણું છે એટલે દિવસ છે, અને બીજી બધી નિશાવત જાણો એટલે બધી રાચો છે. 84 લાખ યોનિના જીવાત્માના જે શરીર રૂપી સાધનો છે એ બધી રાત સમાન છે. અને આજ નિરજ બાપુએ આ પણ વાત કરી દીધી છે. માટે આવો એક તમને અવસર મળ્યો, મારો રોમ આવ્યો છે. પડી રાત હવે તો જશોદાના જાયા થો, હવે દેવકીબાઈના મટો બાપ. બીજું શું કરીએ? દેવકીબાઈનો હતો એ તો જેલમાં હતો, જન્મ્યો જેલમાં, અને પછી ચો જતો રહ્યો મથુરોમાં. જશોદા નહીં જો પરો, બસ બીજું શું કરવાનું? તેમ હવે તમે ગમે તે કોયલનું બચ્ચું આડિયાના માળામાં જન્મ્યું, પછી આડિયો શું ખવારે? હાથું બોલજો હો. જે ખાતો હોય એમ કહેવાનું, એનું ખોણું શું હોય એ તો આપણને ખબર હોય. આ ખાતનું ખોણું હોય નહીં, આ ખાત ખાય એમ કહું છું. ન ખાવાનું ખાય, ન ખાવાનું ખવારે પાછું. પણ શું કરે તારે? જાગ્યા એટલેથી આપણે એ પથારીમાં એકી કરતા હતા કે નતા કરતા? જન્મ્યા એ તો ઘોડિયામાં શું કરતા હતા? આજુ બોલજો. તમારે ખબર ના હોય તો માને પૂછી લેવાનું કે હું કોઈ તમારો લુગડો બગાડતો તો, ઘોડિયું બગાડતો તો, એમ કહેવાનું. બધા જ પૂરા ભરવાના હતા, પણ સમજાયા ચીડી. બસ આટલેથી તમારે શરૂઆત કરી છે. પેલો હતો ને આડિયાના માળામાં ફેંકતા હતા. શું ફેરતા તો? આડિયાના માળામાં જેમ તમે ફેરતા હતા. પણ સમજ આવી એટલે તમે એટલું ઉત્તમ જીવન દેવો કરતો હોય તમારું શ્રેષ્ઠ આચાર
અને વિવેક આવ્યો. અને પછી પેલું બચ્ચાને કોયલ પાછી ના આવે, કોયલ બેહે ખરી પણ એ બોલે. આ બધા જીવો છે ને એ બધા આ સંસાર છે, આડીઓ છે. સંસાર એ સરપ પણ કીધેલો છે અને આ સંસાર છે એ આડીઓ છે એમ કહું. પણ આમાં કોયલ ચોય રહીને ટોયકો કરે. કોઈ સંતનો એવો વાક્ય તમારા હૃદયને, તમારા આડા પડેલી અવિદ્યાને તોડી અને તમારે સ્પર્શ કરે ને એ વખત તમારી જાગી જાય કે ખરેખર મારી તમારામાં વાણી એ પ્રગટ કરી દે. પેલી જે બોલી ને એ આર્યો કાકા કરતો હતો પેલી કોઈને અને તમારે જાગૃત કરી દે. અને પછી એને એમ આવે કે મારું આ ઘર, મહાપુરુષે કીધું આર્ય તમારું ઘર નથી, આ તો આડાનું છે. માટે કરીને આવે આ તારે કીધું કે આમાંથી ઉડીને કોઈ સંતના સાનિધ્યમાં જાઓ. સંતના સાનિધ્યમાં જો આડીઓ છે ને એ ભોખરોમાં ના રહી ગઈ. આડિયા છે ને ભોખરોમાં ના રહી. પહેલા અમે અંબાજી જાઓ ને રોમ કરો આડીઓ મળે તો, હવે તો અહીંયા પહોંચી ગયા છે. પહેલા અહીં એક આડીઓ ને કેમ કે અહીંયાનો ગુરુ હતો, અહીંયાના ગુરુ રહેતા હતા. કોણ? ઘુવડ. ઘુવડ છે ને બધા આડિયાના માથાઓ કાપી નાખો એ જોઈ જ ને. અને કોયલ થઈ ચો રે ભોખરો મરે. સિંહના બોળી જઈને સિંહના મોઢામાં જઈને આમ કે અને આડો એ ન જઈ કે આ તો જાય. એ તો બોસવાડાના જંગલની અંદર એ તો રોણો પ્રતાપ રે બાપ. આ આડીઓથી ના રહેવરાય તો કોઈ હમણાં મહારાજ છે સુંદર નતું કીધું તમારે તો ટેમ છે કે બાબા આટલા કલાક થયા, 12 વાગ્યા આમ થયા તો બોલો આ ઘડિયાળના કોટા ગણ્યા છીએ બોસવાડાના જંગલમાં. તમે આવો ઘરે ભક્તિ કરો છો, સુરા બન્યા છો. આ વાય આયા છો તો નાહું કે હું જઉં છું પણ આટલા વાગે આવ્યો રહો તો બોલો જો આ ભક્તિમાં આવ્યા છે. માટે કરીને આવી ભક્તિ ના કરો. મહાપુરુષે મારો રામ તમે તારે તમારે જાઓ ને. એ તો જેને શું છે તમારો બેલી મારો ભગવાન છે, બીજું શું છે. હમણાં વાણી ગાઈ હતી તમારા મહેન્દ્રરામ મહારાજે. તમે શું કરવા ગભરાવ છો? તમારા રામને તમે ભૂલી ગયા છો. રામ તો બધા જ છે. મારે તમે જોઈ તમારો મોય બેઠે આ હની પાસ થાય છે, હળવળાટ થાય છે. હાલ મને ખબર છે બધો હળવળાટ થયો છે. હું બંધ કરું તો બસ 50% એમ થઈ ગયું છે, 5% એવું રહ્યું છે બાપ. મને ખબર પડે હું જોઈને કેટલો ને રહેશે એ જોઉં છું હાલ. એટલે હવે એ વખત આ તમને પથારી છે, આવો પ્રકાશ છે, આટલું બધું તમને વાહ રૂપાળા ચોલ્લા કરે છે, રૂપાળા વાયરા નોખે છે, લાડવા જમાડે છે અને તોય ઓમ કર્યા કરે છે તો પરત એમાંનું કોઈ નથી. કદી ધર્મને પકડીને ધર્મ રાખ્યો છે. એક શબ્દ ઉપરી પાછો વાળી દીધેલો છે. તમે કોઈ બી જોજો એમની ચિઠ્ઠી લઈને મોકલ્યો હતો અને ચિઠ્ઠી તાનસંગ ઉપર 2 મિત્ર હતા. સંત હરિદાસના એ શિષ્ય હતા તાનસિંહ. અને આમ જ્યારે આમ જઈને આમ ચિઠ્ઠી મોકલીને એટલે બાદશાહને નક્કી થયું કે હવે તો એ તો જાહેરમાં વાંચવી પડે. મોકલી તો અહીંયાને તો મોકલીને કે બોલ તાનસિંહને હું તારી સલાહ માગું છું, હું મારે શું કરવું. ખબર હતી કે નારણીના જેમ પેલા પોદડાના જેવા મૂછોવાળા હતા તો હોય કે વશ થઈ ગયા છે. હવે હાર્યો હવે હમણાં લખી દે છે કોઈ તને કોઈ આવી તો તું મને હવે હાર ખાધી છે એટલે સલાહ માગી છે. તાનસિંહ પણ તાનસિંહ નહીં પેડ નોકરી કદાચ કરે છે પણ એનું હૃદય તો શાનું છે, સાચું ચો છે એ તો એને ખબર ને.